નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સૈયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કરોડો પેન્શન ધારકો માટે ખુશખબર કહી શકાય. મિત્રો, લેટેસ્ટ અપડેટ આવી કે જૂન મહિનામાં કે નવા નિયમો થયા જાહેર. EPFOના નવા નિયમો જાહેર કરવામાં આવે છે. દરેક કર્મચારીઓ માટે આ લાભદાયક નિર્ણય રહેશે. તો મિત્રો, વિડીયો એન્ડ સુધી બનાવ્યા છે તમારા માટે. સરકારી કર્મચારી માટે આ વિડીયો ઉપયોગી બનશે. સાથે સાથે મિત્રો, જે વોટ્સઅપ ચેનલ બનાવી છે, તમે જોઈ શકો વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બનાવ્યું છે, લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું. અવશ્યથી જોઈન થઈ જજો. તમને આ ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, વરિષ્ઠ કર્મચારી માટે ત્યાં પેન્શન બાબતે, પગાર બાબતે હરેક વિડીયો મળતો રહેશે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, EPFOએ જાહેર કરેલ સર્ક્યુલર નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યું છે. 28 મેના રોજ EPFOએ આ મામલે સર્ક્યુલર જાહેર કરીને જણાવવામાં આવે છે કે ઓનલાઈન ફાઇલ થનાર ક્લેમના સેટલમેન્ટ ઓફ ધ EPFOના નિયમો ફેરફાર કર્યો છે. ચેક, લીફ અથવા બેક એકાઉન્ટ ડિટેલ્સ અપલોડ ન કારણે ક્લેમ રિજેક્શનની સંખ્યા ઓછા કરવાની બાબત જોવા મળે છે અને આ કિસ્સા મળશે છૂટ. EPFOએ પોતાના સર્ક્યુલરમાં જાણકારી આપી છે કે EPFOએ મેમ્બર્સને છૂટ મળશે જેના બીજા વેલિડેશન પૂરા હશે અને તેમાં બેંકનું KYC, ઓનલાઈન વેરિફિકેશન, DSC એટલે કે ડિજિટલ સિગ્નેચર સર્ટિફિકેટ દ્વારા એમ્પ્લોય દ્વારા બેંક KYC વેરિફિકેશન પૂરું હશે અને UIDAI દ્વારા આધાર નંબર વેરિફિકેશન જેવી પ્રોસેસ સામેલ છે. અને મિત્રો, જે સામેલ છે ત્યારબાદ જે બીજી મહત્વ બાબત એ છે કે તમે જોઈ શકો છો કે EPFમાં મેમ્બર કેવી રીતે કરી શકશે ઓનલાઈન ક્લેમ. તો સૌપ્રથમ તમારે EPFO મેમ્બરને ઓફિશિયલ પોર્ટલ પર જોઈ શકો. જે ઓફિશિયલ પોર્ટલ છે એ તમારે જે લિંક છે મિત્રો, તમારે ત્યાં જવાનું રહેશે. આ જે ઓફિશિયલ જે વેબસાઇટ, એમાં UN નંબર અને પાસવર્ડ દાખલ તમારા જે પાસવર્ડ UN નંબર દાખલ કરવાનો રહેશે. પછી મિત્રો, આગળ અહીં ક્લેમ સેક્શન પર ક્લિક કરવાનું રહેશે અને અહીં પેન્શન અથવા ફૂલ સેટલમેન્ટ જેવા દાવાનો પ્રકાર સિલેક્ટ કરો. આગળ તમે પહેલાંથી ભરેલી વિગતો હશે જોશો અને તમે તેને ક્રોસ વેરીફાઈ કરો. ને આગળ તમે EPFO દ્વારા આપવામાં આવેલા છૂટનો લાભ લો અને તમામ જરૂરી દસ્તાવેજો અથવા ડેટાબેઝ અપલોડ કરો એમ. અને ત્યારબાદ બધી માહિતી વેલિડેટ કરો અને ક્લેમ સબમિટ કરો. ત્યારબાદ પોર્ટલ દ્વારા તમારા ક્લેમની પ્રોસેસ પર નજર રાખો. તો મિત્રો, આટલી તમારે 7 કામ કરવાનું રહેશે મિત્રો EPF મેમ્બર બનવા માટે. અને સાથે મિત્રો, તમને કહ્યું તેમ આજે EPF ક્લેમ માટે જ આ ઉપયોગી બનશે. આ વિડીયો ઉપયોગી બનશે. થેન્ક યુ વેરી મચ.